24 ફીટના વિશાળ ફ્રન્ટ સાથે તમને જોવા મળે છે આ ગેટપેક ટાઉનશીપ, જેમાં તમને જોવા મળે છે 100 વારથી લઈને 150 વાર સુધીના લેવિસ બંગલોઝના ઓપ્શન, એ પણ ક્લબ ક્લાસ એમિનિટી સાથે, જેમાં ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, બેન્ક્વેટ હોલ, સિનેમા હોલ અને આ બાજુ સિનિયર સિટીઝન પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોટર બોડી ફાઉન્ટન અને વાત કરું તો સોસાયટીના રોડ સીસી રોડ વિથ અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ. તો આ લેવિસ પ્રોજેક્ટની એકો એક ડિટેલ વિગતવાર લઈએ. ચાલો સેમ્પલ બંગલોની વિઝિટ કરીએ. ગ્રાઉન્ડ ફ્લોર પર 2 ગેટ સાથે તમને જોવા મળે છે વિશાળ પાર્કિંગ એરિયા, જ્યાં આ બાજુ સેપરેટેડ તમારી કાર રહી જાય રીતનું પાર્કિંગ જોવા મળી જશે. એનો જ અલગથી અહીંયા તમને બહાર જ જોવા મળી જશે વોશ એરિયા. આ રહેશે તમારો 350 ફૂટનો સેપરેટેડ બોર્ડ. અને આ બાજુ વાત કરું તો એક્સ્ટ્રા બાઇક પાર્ક થઈ શકે એની માટેની જગ્યા, 5000 લીટરનો અંડર વોટર ટેન્ક અને આરામથી તમે આ જ પાર્કિંગ એરિયામાં ઝૂલો પણ રાખી શકો છો, પર્સનલ ગાર્ડનિંગ પણ કરી શકો છો અને એ જ રીતે આખું તમે અહીંયા નાનકડું સિટિંગ સેટઅપ ગોઠવી શકો છો. હવે જો મેઇન ડોરથી અંદર આવીએ ને તો અહીંયા તમને જોવા મળે છે કંઈક આ સાઇઝનો વિશાળ લિવિંગ એરિયા, જ્યાં આ બાજુ સી શેપમાં સોફાનું સિટિંગ થઈ જશે. તેની એક્ઝેક્ટ સામે તમને જોવા મળી જશે ટીવી યુનિટ માટેની સ્પેસ. અને આ બાજુ વાત કરું ને તો અહીંયા તમને જોવા મળે છે વેન્ટિલેશન માટે મોટી 3-ટેક વિન્ડો વિથ મોસ્કીટો નેટ અને એ પણ સ્ટાન્ડર્ડ સેફ્ટી ગ્રીલ સાથે. હવે આગળની વાત કરું તો જો આ પ્લાનિંગ રહ્યું ને આપણે બેસ્ટ ઓફ ધ બેસ્ટ કહી શકીએ, કારણ કે આમાં સીડી જે રાજકોટમાં વચ્ચેનો કોન્સેપ્ટ છે એ આગો કરી સીડીને એકદમ સાઈડમાં રાખવામાં આવેલી છે કે જેથી સીડી નીચેનો સ્ટોરેજ એરિયા પણ યુઝ કરી શકો અને લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયાની જે સ્પેસ જોવા મળે છે ને, તમે જો સેપરેટેડ લિવિંગ એરિયા અને સેપરેટેડ ડાઇનિંગ એરિયા રાખી દો ને તો પણ એટલી સ્પેસ તમને જોવા મળે. જેનું એક ઉદાહરણ છે આ સેપરેટેડ કિચન કે જેમાં તમને વિશાળ પ્લેટફોર્મ એરિયા, એ પણ બંગલોના ફ્રન્ટ સાઈડમાં, કે જેથી વેન્ટિલેશન અને હવા ઉજાસ ખૂબ સારું રહે. આ બાજુ માર્બલના કબાટ સાથે સ્ટોરેજ એરિયા, સર્વિસ પ્લેટફોર્મ અને ફ્રીજ રાખવા માટેની જગ્યા પણ આપેલી છે. એટલે કે દરેક લેડીઝને આ કિચનનો પ્લાન તો પરફેક્ટ ગમશે જ. હવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમને જોવા મળે છે એક પેરેન્ટ્સ બેડરૂમ. હવે આ બંગલોની એક વિશેષતા કહું તો અહીંયા તમને દરેક ડોર આ જ રીતે લેમિનેટ જોવા મળી જશે વિથ લોક. આ રહેવાનો છે તમારો પેરેન્ટ્સ રૂમ, જે પણ અટેચડ વોશરૂમ સાથે જોવા મળી જશે. એટલે કે સારી એવી સાઇઝમાં અહીંયા તમને વોશરૂમ જોવા મળી જશે અને આ રૂમની પણ સાઇઝમાં કાંઈ પણ કમી જોવા નથી મળતી. ત્યાંથી તમે આગળ આવો એટલે પાછળની બાજુ બેક હેન્ડ સાઈડ રહેવાનું છે તમારો ફૂલ સાઇઝનો વોશ એરિયા, જ્યાં આ બાજુ વોશિંગ મશીન માટેના ટોટલ પોઈન્ટ્સ આપેલા છે. આ બાજુ તમે અહીંયા આવો ને તો આ જોવા મળશે. કિચન તો મોટું હતું પણ સાથે જ કિચન માટેનો આટલો મોટો સ્ટોર એરિયા એઝ ઇટ ઇઝ આ જ રીતે રેડી જોવા મળી જશે. હવે જો ફર્સ્ટ ફ્લોરની વાત કરું તો અહીંયા તમને જોવા મળી જશે બ્લેક ગ્રેનાઇટની સીડી વિથ એસએસની રેલિંગ સાથે અને ફર્સ્ટ ફ્લોર ઉપર ડિઝાઇન કરેલા છે ડેવલપરે 2 વિશાળ સાઇઝના માસ્ટર બેડરૂમ છે, જે તમને આ સાઇઝમાં જોવા મળે છે. આ ફૂલ સાઇઝનો બેડરૂમ રહેવાનો છે, જેમાં પણ વોર્ડરોબ માટેની જગ્યા તમને આરામથી મળી જશે. ત્યાંથી આગળ વાત કરીએ ને તો આ માસ્ટર બેડરૂમની રહેવાની છે વિશાળ માસ્ટર બાલ્કની, કે જ્યાંથી પણ તમને કંઈક આ રીતે સોસાયટીનો વ્યૂ જોવા મળશે. પછી જો આગળની વાત કરું તો આ રહેવાનું છે તમારું રૂમ સાઇઝનું વોશરૂમ. આ રહેવાનું છે પૂરું કહીને આપણે પ્રીમિયમ કન્ડિશનમાં, જ્યાં 2x4ની પ્રીમિયમ ટાઇલ્સ જોવા મળી જશે. વેટ અને ડ્રાય એરિયાનો અલગથી આ કોન્સેપ્ટ રહેશે. આ રહેવાનો છે તમારો વેટ એરિયા, આ બાજુ ડ્રાય એરિયા, આ બાજુ વોશ બેસિન અને અહીંયા તમને જોવા મળી જશે જેગુઆરનું સ્ટાન્ડર્ડ 7 years વોરંટી સાથેનું ફિટિંગ. અને આ બાથરૂમમાં તમને જોવા મળી જશે ઓપન સીલિંગ, કે જેથી ફ્યુચરમાં કોઈ પણ જાતનો પ્લમ્બિંગને લગતો પ્રશ્ન આવે તો તે આરામથી સોલ્યુશન થઈ શકે. આ રહેવાનો છે તમારો બીજો સેકન્ડ માસ્ટર બેડરૂમ, એ પણ ક્રોસ વેન્ટિલેશન સાથે. એક આ બાજુ અને એક આ બાજુ તમને ફૂલ સાઇઝની વિન્ડો જોવા મળી જશે. બાકી રૂમની સાઇઝ જોઈને તમને આઈડિયો તો આવી જ ગયો હશે કે કઈ સાઇઝનો રૂમ છે અને એ જ સાઇઝનું કંઈક વોશરૂમ અહીંયા તમને જોવા મળે છે. સેમ એઝ ઇટ ઇઝ
બાજુના બેડરૂમના વોશરૂમના કોન્સેપ્ટ સાથે. હવે સેકન્ડ ફ્લોર ઉપર તમને જોવા મળશે તમારો 4th બેડરૂમ કે જેને આપણે મલ્ટીપર્પઝ રૂમ કહીએ છીએ. એટલે કે અહીંયા ચિલ્ડ્રન બેડરૂમ ડિઝાઇન થાય, ગેસ્ટ બેડરૂમ ડિઝાઇન થાય, ઓફિસ સ્પેસ પણ ડિઝાઇન થાય તમારી અનુકૂળતા પ્રમાણે. વેન્ટિલેશન માટે આમાં પણ ક્રોસ વેન્ટિલેશનની તમને સુવિધા જોવા મળી જશે. અને હા, આ પ્રોજેક્ટના દરેક રૂમમાં તમને એસીનું સેપરેટ વાયરિંગ અને એસીનું સેપરેટ ડ્રેનેજ સુવિધા પણ જોવા મળે છે. અને 4th બેડરૂમમાં પણ તમને કંઈક આ સાઇઝનું જોવા મળે છે તમારું અટેચડ વોશરૂમ. હવે આ બંગલાના પ્લાનિંગમાં જ લાસ્ટમાં સીડી હોવાના કારણે તમને ફ્રન્ટ સાઈડની ટેરેસ ફૂલ યુઝેબલ જોવા મળે છે કે જે કંઈક આ સાઇઝની જોવા મળે છે, જ્યાં તમે ગાર્ડનિંગ કરી શકો છો, તમારા ફંક્શન કરી શકો છો, ફેમિલી સાથેનું ગેટ ટુ ગેધરિંગ પણ અહીંયા કરી શકો છો. અને હા, સેફટી પર્પઝથી જ ડેવલપરે તમારી આ વોલની હાઇટ પણ ફૂલ સાઇઝની રાખેલ છે કે જેથી તમારા ચિલ્ડ્રન, તમારા બાળકોની સેફટી પણ અહીંયા સચવાઈ જાય. આ બાજુ તમને ઉપર જવા માટેની સીડી પણ જોવા મળી જશે અને ઉપર જ આપેલો છે તમારો 1000 લીટરનો વોટર ટેન્ક. આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવેલો છે રત્નમ બિલ્ડર્સ દ્વારા. અને રત્નમ બિલ્ડર્સનું નામ આવે ને એટલે ક્વોલિટી અને પ્લાનિંગમાં તો કહેવું જ ન પડે. આ બાજુ જો લાલ ઈંટનું બીમ કોલમ સાથેનું બાંધકામ જોવા મળે છે અને 100 વારમાં પણ 24.25 ફૂટનો વિશાળ ફ્રન્ટ જોવા મળે છે કે જે રાજકોટમાં ક્યાંય પણ તમને જોવા નથી મળતો. તો આ 24.25 ફીટના વિશાળ ફ્રન્ટ સાથેના 4 BHK બંગલોઝના લોકેશનની વાત કરું તો માધાપર ચોકડીથી મોરબી બાયપાસ ઓવરબ્રિજ ઉતરીને ડાબી બાજુ એમ્સ રોડ ઈશ્વરિયા ચોકડીથી આગળ RMCની હદમાં રાજકોટ. તો પ્રોજેક્ટ વિશેની બધી ડિટેલ્સ મેં તમને આપી દીધી છે. ટૂંક જ સમયમાં આ પ્રોજેક્ટનું પોઝેશન તમને મળી જવાનું છે. તો રાહ ન જોતા સાઇટ વિઝિટ કરવા માટે, વધુ વિગત માટે ને તમારો બંગલો આ પ્રોજેક્ટમાં બુક કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો રત્નમ બિલ્ડર્સનો. જય હિન્દ દોસ્તો.